ભાજપને મોટો ઝટકો। પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો। ધારાસભ્ય ચૈત્ર વસાવાની ગેરહાજરી છતાં નેત્રંગ તાલુકાની પંચાયતની બિલોઠી બેઠક ઉપર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આમ આદમી પાર્ટીના પ્રવીણ વસાવાએ ભાજપના કાંતિલાલ વસાવાને 806 મતોથી હરાવ્યા છે। ખાસ વાત એ રહી કે ચૈતર વસાવાની ગેરહાજરી હોવા છતાં આમ આદમી પાર્ટીનો આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર વિજય થયો છે। આ પેટા ચૂંટણીની જીત બાદ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો કર્યા। ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયત જે તાલુકા પંચાયત બિલોટી સીટ ખાલી પડી, ભારતીય જનતા પાર્ટીએ ભરપૂર ઉપયોગ કર્યો। પૈસા હોય, દારૂ હોય, એમના ધારાસભ્યો, સાંસદ સભ્યોથી લઈને તમામ આગેવાનો જે આ 6 બૂથો હતા એ બૂથો પર એ લોકોએ પોલીસ પ્રશાસનનો પણ ઉપયોગ કર્યો। અમારા આગેવાનો કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો, એમને ખોટા કેસોમાં ફસાવાનું ષડયંત્ર કર્યું। પણ જ્યારે આ જનતા જે આ બિલોઠી તાલુકા પંચાયતની જે જનતાએ આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈની વિચારધારા સાથે જોડાઈ અને આ લોકોને જે જાકારો આપ્યો છે અને અમારા પ્રવીણભાઈ જેઓને 806 મતોની લીડથી જંગી બહુમતીથી જીતાડ્યા છે, એ જ બતાવી રહ્યું છે કે આજે તમામ જનતા આજે જાગૃત થઈ છે। ભારતીય જનતા પાર્ટીથી એ લોકો કંટાળી ગયેલા છે। આ તો હજુ શરૂઆત છે। 2026માં જે આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતનું જે ઇલેક્શન હતું એ તો સેમીફાઇનલ છે। 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી અને સાથે સાથે ગુજરાતમાંથી એમના સુપડા સાફ કરી નાખી છે। આ જનતાનો જે પ્રેમ અમને મળ્યો છે અને ચૈતરભાઈની ગેરહાજરીમાં પણ ખૂબ સારું અમારા તમામ આગેવાનોએ મહેનત કરી અને આ તાનાશાહી સરકારને આ જડબાતોડ જવાબ આપ્યો છે। એ જ બતાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ જ રીતે પરિવર્તન થવાનું છે અને પ્રજા પણ બદલાવ ઈચ્છી રહી છે। આદિવાસી જય ચૌહાણ બિલોઠી તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। એટલે તમામ બિલોઠી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। प्रवीण भाई तुम आगे